સુરતના ડીસીપી ઝોન 2 વિસ્તારમાં લોકસભા ચૂંટણીને લઈ ફ્રૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ હાથ ધરાઈ। હાલ સુરત શહેરમાં 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મહેરબાન સીપી સાહેબની અને ડીજી સાહેબની અપાયેલ સૂચના અનુસાર સુરતના ઉધના અને સલાબતપુરા અને પૂર્ણ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ટીમો બનાવી અને 6:30 થી 7:30 સુધી ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને એમાં પેરામિલિટરી ફોર્સ બેઝ સાથે રાખી જે પણ ગીચ ભીડવાળા વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે। એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યું છે। એમસીઆર ચેક કરવામાં આવી રહ્યું છે। એચએસ અને ટપોરીઓને પણ ચેક કરવામાં આવી રહ્યું છે। જે વિસ્તારના નાગરિકો છે એમની સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે। જેમ કે એમને કોઈ પ્રશ્ન હોય, એમને કોઈ તકલીફ હોય, એમના વારામાં પણ જાણકારી મળી શકે। વાહન ચેકિંગ કરી કોઈ પણ હથિયારધારાના કેસો છે જેવા કે જીપી એક્ટ 135 ના કેસો છે એ કરવામાં આવી રહ્યા છે। આના કારણે થઈ કોઈ પણ ક્રાઇમ છે, ગુનાખોરી છે એને બંધ અટકાવી શકાય તેવા પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે। હાલ અત્યારે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મહેરબાન સીપી સાહેબની અપાયેલી સૂચના, ડીજી સાહેબની અપાયેલી સૂચના અનુસાર અત્યારે ઉધના અને સલાબતપુરા પોલીસ સ્ટેશન તેમજ સુરત સિટીના તમામ પોલીસ સ્ટેશનની અંદર પોલીસની ટીમ બનાવી અને 6:30 થી 7:30 સાંજના સમયે ફ્લેગ માર્ચ કરવામાં આવે છે, જેમાં પેરામિલિટરી ફોર્સને સાથે રાખવામાં આવે છે અને જે પણ ગીચ વિસ્તારો છે, ભીડભાડવાળા વિસ્તારો છે, નોટોરિયસ વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યું છે। એમસીઆર ચેક કરવામાં આવે છે। એચએસ અને ટપોરીઓને પણ ચેક કરવામાં આવી રહ્યા છે। જે નાગરિકો છે એમની સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવે છે કે જેથી એમના કોઈ પ્રશ્નો હોય અને એમને કોઈ તકલીફ હોય તો એ બાબતે પણ જાણકારી મળી શકે। વાહન ચેકિંગ કરી અને જે પણ હથિયારધારાના કેસ છે અથવા તો 135 જીપી 135ના કેસ છે, કેસ કરવામાં આવી રહ્યા છે અને આના કારણે થઈ અને જે પણ ક્રાઇમ છે એને બનતું અટકાવી શકાય, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ થઈ શકે એ પ્રકારની પ્રક્રિયા હાલે અત્યારે ચાલુ છે।